તો ગીરની હિરણ નદી બે કાંઠે વહેતી થઈ છે। ઉપરવાસમાં ભારે વરસાદને કારણે નવા નીરની આવક જોવા મળી। હિરણ નદીમાં વરસાદી પાણીની આવક શરૂ થઈ છે। વિવિધ વિસ્તારો જ્યારે પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે ગીર સોમનાથના વિવિધ વિસ્તારો અને તેમાં પણ ખાસ જંગલ વિસ્તારમાં ભારે વરસાદ। ઓનલાઈન પર સંવાદદાતા રાકેશ જોડાયા છે। રાકેશ, ગીર સોમનાથમાં વરસાદી માહોલ, કયા કયા વિસ્તારો પ્રભાવિત? ખાસ કરીને ગીર જંગલમાં મેઘરાજા અનરાધાર વરસી રહ્યા છે અને જેના પગલે ગીરમાંથી જે હિરણ નદી નો ઉદ્ભવ સ્થાન છે હિરણ નદી આજે બે કાંઠે વહી છે। તાલાળા વિસ્તારમાંથી જ્યાં હિરણ નદી પસાર થઈ રહી છે ત્યાંના ચેકડેમો છલકાઈ ગયા છે। હિરણ નદી બે કાંઠે વહેવા લાગી છે। ખાસ કરીને હિરણ નદી છે તે વેરાવળ પાટણ સંયુક્ત નગરપાલિકાના 1.5 લાખથી વધુના નગરજનોને પીવાના પાણી ઉપરાંત 7 જેટલી સંસ્થાઓને પીવાનું પૂરું પાડતી આ એક નદી છે અને આ હિરણ નદી બે કાંઠે વહેવા લાગતા લોકોમાં ખુશી છે। જી બિલકુલ રાકેશ, આભાર તમામ વિગતો બદલ।